લેક્ચર નંબર 11 હાઇડ્રોકાઇનેમેટિક્સ ચેપ્ટરમાં આપણે આગળ ભણ્યા હતા. તો કે આગળ આપણે શું ભણ્યા હતા? તો કે કાઇનેમેટિક્સ કોને કહેવાય? તો કે કાઇનેમેટિક્સ એટલે કે આપણે બેઝિક ડેફિનેશન ભણીએ કે આપણે એવા ફોર્સનો અભ્યાસ કરવાનો છે કે જેમાં ફોર્સને ઉત્પન્ન કરનાર પરિબળને આપણે ધ્યાનમાં લેવાના નથી. એ ફોર્સ પછી કેવી રીતે ઉત્પન્ન થયો એને આપણે જોવાનું નથી, પણ ફોર્સ ઉત્પન્ન થયા પછી કેવી ગતિ કરે છે અને એનું શું બિહેવિયર છે એ આપણે જે ભણવાનું છે તે ચેપ્ટરનું નામ છે હાઇડ્રોકાઇનેમેટિક્સ. હાઇડ્રોકાઇનેમેટિક્સમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ડેફિનેશન પાર્ટ જોયો હતો અને એ પછી ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો જોયા હતા. હવે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો કયા જોયા હતા? તો કે સ્ટેડી ફ્લો, અનસ્ટેડી ફ્લો, યુનિફોર્મ ફ્લો, અનયુનિફોર્મ ફ્લો, રોટેશનલ ફ્લો, ઇરોટેશનલ ફ્લો, લેમિનાર ફ્લો, ટર્બ્યુલન્સ ફ્લો, વન ડાયમેન્શનલ ફ્લો, ટુ ડાયમેન્શનલ ફ્લો અને થ્રી ડાયમેન્શનલ ફ્લો. આવી રીતે આપણે જુદા જુદા ફ્લુઇડના જે ફ્લો હતા એની વિશે આપણે ભણ્યા હતા. એની સાથે સાથે આપણે પાર્ટિકલના અમુક જે ટર્મિનોલોજી હતી એને બી ભણ્યા હતા કે પ્રેશર, વેલોસિટી અને ડેન્સિટી કેટલું મહત્વનો ભાગ ભજવે છે, અને સાથે સાથે વેલોસિટી અને સ્પેસનો પણ એક કેટલો ભાગ ભજવે છે એની વિશે બી આપણે ચર્ચા અને એના ટર્મિનોલોજી વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે જોવું છે રેનોલ્ડ નંબર. હવે ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે રેનોલ્ડ નંબર વિશે, ઘણું આપણે મેળવ્યું પણ હશે અને ઘણી જગ્યાએ તમે એનું સૂત્ર સાંભળ્યું પણ હશે અને લીધું પણ હશે. પણ રેનોલ્ડ નંબર છે શું? તો કે રેનોલ્ડ નંબર ઇઝ ડિફાઇન્ડ એઝ ઇનર્શિયા ફોર્સ ટુ યુનિટ વિસ્કોસ ફોર્સ. રેનોલ્ડ નંબર ઇઝ ડિફાઇન્ડ એઝ ટુ રેશિયો ઓફ ઇનર્શિયા ફોર્સ ટુ ધ વિસ્કોસ ફોર્સ. એટલે કે વિસ્કોસ ફોર્સ એટલે આપણે પહેલા ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું હતું વિસ્કોસિટી કોને કહેવાય. ત્યારે મેં સમજાવ્યું હતું કે ફ્લુઇડના બે લેયર એકબીજા જોડે શું કરશે? ઇન્ટર રિલેશનશિપ રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ કરશે. એટલે કે રેઝિસ્ટન્સ જે પ્રોડ્યુસ કરે એક લેયર બીજા લેયર ઉપર, તો કે આવા લેયરને શું કહેવાય? આવા લેયરની વચ્ચે જે ફોર્સ પ્રોડ્યુસ થાય એવા ફોર્સને વિસ્કોસ ફોર્સ કહેવાય. અને ઇનર્શિયા ફોર્સ એટલે એને વિશે આપણે જ્ઞાન લેવાનું છે. પ્રેશર ડેન્સિટી એ ચેપ્ટરમાં અત્યારે હું તમને એના વિશે સમજાવીશ. ઇનર્શિયા ફોર્સ એટલે કે તમે સેન્ટર ઓફ ગ્રેવિટીથી જે ફોર્સ પ્રોડ્યુસ થાય, સેન્ટર ઓફ ગ્રેવિટીને લીધે બાય સપોઝ ફ્લેન્જમાં કે વેબમાં જે ફોર્સ પ્રોડ્યુસ થાય છે ધેટ ઇઝ ફોર્સ ઇઝ કોલ્ડ ઇનર્શિયા ફોર્સ. ક્લિયર? હવે રેનોલ્ડે શું કીધું છે કે રેનોલ્ડ નંબર ઇઝ ઇક્વલ ટુ રો વીડી બાય મ્યુ. મ્યુ એટલે કે ડાયનેમિક વિસ્કોસિટી અને રો વીડી ઇઝ ઇક્વલ ટુ ઇનર્શિયા ફોર્સ. ક્લિયર? રો એટલે કે ડેન્સિટી, વી એટલે કે વોલ્યુમ એન્ડ ડી ઇઝ ઇક્વલ ટુ વિસ્કોસિટી અને ડી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ મટીરિયલ, ડાયામીટર ઓફ પાઇપ અપોન મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડાયનેમિક વિસ્કોસિટી. હવે તમને બધાને ખબર છે રો ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ, તો આર એન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડી અપોન ઝાઈ ઇઝ ઇક્વલ ટુ કાઇનેમેટિક વિસ્કોસિટી. ક્લિયર? તો કે અહીં તમે રો ઇઝ ઇક્વલ ટુ માસ ડેન્સિટી ઓફ ફ્લુઇડ, ડી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ પાઇપ, વી ઇઝ ઇક્વલ ટુ ડાયનેમિક વિસ્કોસિટી. હવે તમને ઘણી વખત પૂછાય કે ડાયનેમિક વિસ્કોસિટીનો યુનિટ જણાવો. ત્યારે આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે ડાયનેમિક વિસ્કોસિટી ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. ડાયનેમિક વિસ્કોસિટી ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. અને કાઇનેમેટિક વિસ્કોસિટી ઓફ ફ્લુઇડ ઇઝ ઇક્વલ ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ. હવે કા નોટ ખાસ યાદ રાખવાની છે. રેનોલ્ડ નંબર રેનોલ્ડ નંબરનું ઇક્વેશન તમને ખબર છે, રો વીડી બાય ઇટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ અથવા તો ઝાઈ. ઇટા ઇઝ ઇક્વલ ટુ માસ ફર્સ્ટ ફોર ડાયનેમિક વિસ્કોસિટી, અધરવાઇઝ કાઇનેમેટિક વિસ્કોસિટી. બોથ ટર્મ ઇઝ યુઝડ ઇન રેનોલ્ડ નંબર. આરએન, હવે રેનોલ્ડ નંબરની વેલ્યુ 2000 અથવા કે 2000 કરતાં લેસ હોય ધ ફ્લો ઇઝ લેમિનાર એન્ડ રેનોલ્ડ નંબર ઇક્વલ ટુ 2000 to 400 it is called flow is transition. This flow not a perfectly laminar flow and this flow is not perfectly transition flow. In between flow is transition flow. Rn greater than 4000, Reynolds number is greater than 4000, this flow is called turbulence flow. Clear? That is terminology of Reynolds number. So Reynolds number is defined as inertia force per viscous force. Clear?
Reynolds number is defined as to ratio of inertia force to the viscous force. Clear? That is a Reynolds number. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કન્ટિન્યુટી ઇક્વેશન વિશે ભણવાનું છે. મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે આ ચેપ્ટરમાં, ખાસ યાદ રાખજો. પહેલાં તો એક ક્વેશ્ચન થાય કે કન્ટિન્યુટી ઇક્વેશન એટલે શું. તમારે જે એક્ઝામમાં રિલેટેડ જે મેઇન પોઈન્ટ્સ છે જે લખવાના કે છે એ આવી રીતે જ લખવાના. હવે કન્ટિન્યુટી ઇક્વેશન કહેવાય કોને? ધ ઇક્વેશન બેઝડ ઓન પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ ઇઝ કોલ્ડ કન્ટિન્યુટી ઇક્વેશન. હવે પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ કે જે તમે એપ્લાઇડ મિકેનિક્સમાં ઘણી વખત સાંભળ્યું હશે આ નામ, કે એનો પોતાનો એક પ્રિન્સિપલ છે કન્ઝર્વેશન ઓફ માસનો, કે ક્યારે એનર્જી પ્રોડ્યુસ થતી નથી, એનર્જીનો નાશ થતો નથી, એનર્જી ફક્ત એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં એનું ટ્રાન્ઝિશન અથવા તો ટ્રાન્સલેશન જ થાય છે. ક્લિયર? એના પ્રિન્સિપલ કન્ઝર્વેશન ઓફ માસનું એક પ્રિન્સિપલ હતો કે જે તમે ભણ્યા હતા, કે એમાં એવું હતું કે એનર્જી ક્યારે પ્રોડ્યુસ થતી નથી. એનર્જી કેન નોટ બી પ્રોડ્યુસ, કેન નોટ બી ડિસ્ટ્રોય, એનર્જી ઓનલી કન્વર્ટ ઇન્ટુ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. ક્લિયર? તો કે એના વિશે આપણે ભણવાનું. તો ઇક્વેશન બેઝડ ઓન પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ ઇઝ કોલ્ડ કન્ટિન્યુટી ઇક્વેશન. હવે ઇક્વેશનમાં જ તમને ઘણું બધું કહી દે. હવે બાય સપોઝ તમને હું કહું, એક પાણી છે એની અંદર તમે પ્રવાહી નાખ્યું, એક પાઇપની અંદર તમે પાણી પાસ કરો છો. હવે તમે જેટલું પાણી તમે અંદર પાસ કરો છો એટલું જ પાણી સામેની બાજુથી શું આવશે? ફ્લોથી પાર આવશે. તો ધેટ ઇઝ કોલ્ડ, તમે એક બાજુથી એનર્જીને તમે રિલીઝ કરી તેટલી જ એનર્જી રિલીઝ થઈને સામેની સાઈડથી બહાર આવશે. તો કે એનર્જી કેન નોટ બી ક્રિએટેડ, કે એનર્જી તમે બનાવી નથી, કેન નોટ બી ડિસ્ટ્રોય, કે ગુમાવી પણ નથી. એનર્જી ઓનલી ફોર કન્વર્ટ ઇન્ટુ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. હવે તમને બધાને એક વસ્તુ સમજાવું કે આપણે બધા અત્યારે મારી ઉપર અત્યારે તમે જોવો છો ફેન ચાલે છે. ક્લિયર? હવે આ ફેન ચાલે છે તો એની માટે એનર્જી કઈ યુઝ થઈ અત્યારે? ધેટ ઇઝ ફેન ઇઝ મેકેનિકલ, પણ મેકેનિકલ કેની લીધે ઉત્પન્ન થયું? ઇલેક્ટ્રિકલ. ઇલેક્ટ્રિસિટી કોના લીધે ઉત્પન્ન થઈ? તો કે ફ્લાય અને એના પ્રોડક્શનને લીધે. પણ ફ્લાય અને પ્રોડક્શનને લીધે તો કે એની અંદર એનર્જી એટલી સ્ટોર હતી? તો કે એનર્જી કોઈ મીડિયમ દ્વારા આપણને મળી, એ મીડિયમ દ્વારા બીજા મીડિયમમાં ગઈ, એ મીડિયમથી આપણે ત્રીજા મીડિયમમાં ગઈ. પણ એનર્જી ક્યારે ડિસ્ટ્રોય થતી નથી. એનર્જી કન્વર્ટ ઇન્ટુ વન ફોર્મ ટુ અનધર ફોર્મ ઓનલી. કે એવું સાંભળ્યું કે એનર્જી આ માટે ઉત્પન્ન કરી હતી પણ એ ડિસ્ટ્રોય થઈ ગઈ? ના. હવે તમે ઘણી વખત જોતા હશો, આ જ પંખો છે. હવે આ પંખો ઇલેક્ટ્રિસિટીનું મેકેનિકલમાં કન્વર્ટ નહીં કરે તો શું કરશે? કા સપોઝ આપણે કશું પંખો બગડી ગયો છે, કા પછી આપણે પંખાનું કેપેસિટર ચેન્જ કરશું, કે જેની લીધે એની એક્ઝોસ્ટ સ્પીડમાં શું થશે? ફરક પડતો હશે. ક્લિયર? તો કે ધેટ ઇઝ કોલ્ડ એનર્જી કન્ઝર્વેશન થિયરમ. પ્રિન્સિપલ ઓફ એનર્જી કન્ઝર્વેશન થિયરમ એવું કહે છે કે એનર્જી કેન નોટ બી ડિસ્ટ્રોય, એનર્જી કેન નોટ બી ક્રિએટેડ, એનર્જી ઓનલી કન્વર્ટેડ ઇન્ટુ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. ક્લિયર? હવે દોસ્તો એ તમે જોવો છો એક બે પાઇપનો આડછેદ તમને દર્શાવ્યો છે. હવે એમાં ડાયરેક્શન ઓફ ફ્લો, એટલે કે ડાયરેક્શન ઓફ ફ્લો મેં લાઇન દ્વારા તમને દર્શાવ્યું છે કે એ લાઇન દ્વારા ફ્લો મારો પાસ થાય છે. હવે આ પાઇપમાં મેં બે સેક્શન પ્રોડ્યુસ કર્યા છે. એક તો તમારે સેક્શન 1 ઉપરનું જોવાનું છે અને બીજું તમારે સેક્શન 2 ઉપર મેં જે લાઇન ડ્રો કરી છે એના વિશે અભ્યાસ કરવાનો છે. હવે તમે જોશો કે જ્યારે ઇનલેટ, જ્યાંથી પ્રવાહી ઇન થાય છે ધેટ ઇઝ કોલ્ડ ઇનલેટ પોઈન્ટ. ઇનલેટ પોઈન્ટ આગળ એનો ડાયામીટર કમ્પેરેટિવલી આઉટલેટ પાસેનો ડાયામીટર કરતાં કેવો છે? ઓછો છે. તો બેના ડાયામીટર અલગ છે. તો કે ઇનલેટ પાસેનો ડાયામીટર કેટલો છે? D1 અને આઉટલેટ પાસેનો ડાયામીટર કેટલો છે? D2. ક્લિયર? હવે પ્રવાહી એક પાત્રમાં એક ફ્લોમાં પાસ થાય છે. હવે ડાયરેક્શન ઓફ ફ્લો તમને પ્રોડ્યુસ કરેલો છે. હવે તમારે બીજું કંઈ જ નથી વિચારવાનું, તમારે સેક્શન 1 ઉપર વિચારવાનું છે. સેક્શન 1 ઉપર બાય સપોઝ વોટર એન્ટ્રી કરે છે તો વોટરની પોતાની એક વેલોસિટી હશે. તો ક્લિયર? ઓકે સર. તો કે 1 પોઈન્ટ સેક્શન 1 આગળ વેલોસિટી, ફ્લુડની વેલોસિટી કેટલી થશે? V1. ઓકે. હવે સેક્શન 1 આગળ એનો એરિયા કેટલો થશે? A1. હવે સેક્શન 1 આગળ એ જે ફ્લુડ છે એની ડેન્સિટી કેવી થશે? તો કે ડેન્સિટી ρ1. ક્લિયર? સેમ ઇઝ ઇટ પ્રોડ્યુસ સેક્શન 2.
તો કે સેક્શન 2.2 આગળ વોટરનું વોલ્યુમ કેટલું હશે V2, એરિયા કેટલો હશે A2 અને એની ડેન્સિટી કેટલી હશે ρ2. હવે એક ફ્લોનું ઇનલેટ અને એક ફ્લોનું આઉટલેટ. હવે તમને બધાને ખબર છે ઇનલેટ ઇઝ ઇક્વલ ટુ આઉટલેટ, કે જેટલું ઇનલેટ થાય એટલું જ આઉટલેટ થાય. વચ્ચે કોઈ અત્યારે આ તમે જે અત્યારે જે થિયરમ ભણો છો એવા કોઈ એડીઝ કરંટને લીધે કોઈ વોટરનું રેઝિસ્ટન્સ થવાનો કોઈ ચાન્સીસ નથી, કે બાય સપોઝ એનું સ્ટ્રીમ લેવલ પ્રોડ્યુસ થવાનો કોઈ ચાન્સીસ નથી. અત્યારે બધું એઝપ્શનમાં આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. ઓનલી ફોર જેટલું ફ્લો ઓફ વોટર એન્ટર થયું એટલું જ ફ્લો ઓફ શું થશે ડિસ્ટ્રોય થશે અથવા તો બહાર આવશે. ક્લિયર? બીજી રીતે કેવું હોય તો એન્ટર ફ્લો ઇઝ ઇક્વલ ટુ એક્ઝિટ ફ્લો. હવે સાંભળો અહીંયા શું લખ્યું. A fluid following through pipe at all the cross section, the quantity of fluid per second is constant. કે ફ્લુડ જે ક્વોન્ટિટીમાં પાસ થાય છે એ પાસ થવાની ક્રિયાને શું કરી દીધી કોન્સ્ટન્ટ વિથ યુનિટ સેકન્ડ. પર સેકન્ડ ઇઝ કોન્સ્ટન્ટ. હવે સેક્શન 1 આગળ મેં તમને હમણાં જ કીધું V1 આપેલું છે, ડેન્સિટી આપેલી છે અને એક સ્ટ્રીપનો એરિયા આપેલો છે DA1. સેમ ઇઝ સેક્શન 2 માટે. હવે ઘણી જગ્યાએ હું તમને ચોખ્ખું કહી દઉં કે DA1 તમે ના બી કન્સિડર કરો તો ચાલે, તમે વોલ એરિયા કન્સિડર A1 અને A2 કરી દો તો સ્ટાર્ટ ચાલે, ઓકે, નોટ પ્રોબ્લેમ. બટ એને એક લિમિટ કન્સિડરેશન કરવી પડે કે એન્ટ્રી પોઈન્ટ ટુ ધીસ પોઈન્ટ ધેટ ઇઝ કોલ્ડ A1 એરિયા એન્ડ ધીસ પોઈન્ટ ટુ એક્ઝિટ પોઈન્ટ ધ એરિયા ઇઝ કન્સિડર્ડ ઇઝ A2 પોઈન્ટ. ક્લિયર? તો મીડિયમ ઇઝ ઇન્ટિગ્રેશન 0 point એટલે કે એન્ટ્રી પોઈન્ટ ટુ મિડ પોઈન્ટ એન્ડ સેકન્ડ ઇઝ મિડ પોઈન્ટ ટુ એક્ઝિટ પોઈન્ટ. that two area is equal to A1 and A2 is defined. બટ અહીંયા આપણે કોઈ ડિફાઇન કર્યું નથી, તેમ છતાં પણ મેં DA1 અને DA2 લીધા છે કે ફ્યુચરમાં આપણે કદાચ ડિફાઇન કરીને નવો એક થિયરમ પ્રૂફ કરવાનો થશે. ક્લિયર? તો DA1 ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પાઇપ એટ સેક્શન 1.1 એન્ડ DA2 એરિયા ઓફ પાઇપ એટ સેક્શન 2.2. ક્લિયર? નેક્સ્ટ, હવે ફ્લુઇડ પાસિંગ થાય છે 1.1 આગળ, તો યુનિટ ટાઈમ ઓફ વોલ્યુમ ઓફ ફ્લુઇડ ઇઝ ઇક્વલ ટુ V1 ઇન્ટુ DA1. તો કે એરિયા આગળથી ફ્લુઇડ કેટલો પસાર થશે V1 જેટલું, અને કેટલા એરિયામાં તો કે DA1 એરિયામાં V1 જેટલું ફ્લુઇડ શું થશે પાસ થશે. સમજો કે DA1 એટલે કે સ્મોલ એરિયામાંથી V1 જેટલું ફ્લુઇડ શું થશે વોલ્યુમ જેટલું ફ્લુઇડ પાસ થશે એટ અ ટાઈમ ઓફ સેક્શન 1.1 પાસિંગ ઓફ ફ્લુઇડ માસ, કે કેટલું ફ્લુઇડ માસ પાસ થશે. હવે ફ્લુઇડ માસ ઇઝ ઇક્વલ ટુ તમને બધાને ખબર છે ફ્લુઇડ માસ ઇઝ ઇક્વલ ટુ ρ1 V1 DA1, ρ1 V1 એન્ડ DA1. ક્લિયર? હવે તમને વોલ્યુમ તો ફાઇન કરી દીધું હતું. હવે ડેન્સિટી કેટલી હતી વોટરની એ બી તમને ખબર હતી, તો તમને માસ મળી જાય. તો કે માસ ઇઝ ઇક્વલ ટુ તમને બધાને ખબર છે, તમે માસનું ઇક્વેશન ભણ્યા હતા, માસ ડેન્સિટી ρ ઇઝ ઇક્વલ ટુ m/v. હવે તમારે શું ફાઇન કરવું છે માસ, તો v ને તમે સામે લઈ જાઓ તો શું થશે ρ ઇન્ટુ v. હવે માસ ડેન્સિટી તમને ખબર છે del1 ડેન્સિટી 1 અને વોલ્યુમ તમે ઉપર ફાઇન કર્યું V1 ઇન્ટુ D1, તો આ ઇક્વેશન મળી જાય. તો સેક્શન 1 આગળ માસ કેટલું મળશે મને, તો કે ρ1 V1 ઇન્ટુ DA1. સેમ એવી રીતે સેક્શન 2.2 આગળ માસ મને કેટલું મળશે, તો કે ρ2 V2 અને DA2. ક્લિયર? હવે સેક્શન 1.1 આગળ એન્ટ્રી ફ્લુઇડ જે થાય છે ધેટ ઇઝ કોલ્ડ સેક્શન 2.2 આગળ જે એક્ઝિટ ફ્લુઇડ થાય છે બંને સમાન છે. તો સમાન હોય તો મેં તમને પહેલાં જ કીધું હતું લો ઓફ કન્ઝર્વેશન જ એવું કહે છે કે જેટલી એનર્જી કોઈ પ્રોડ્યુસ થતી નથી કે એનર્જીનું કોઈ ડિસ્ટ્રોય થતું નથી, એનર્જી ખાલી એક ફોર્મથી બીજા ફોર્મમાં રૂપાંતરિત થાય છે. તો કે જેટલી તમે વોટર અંદર પાસ કર્યું છે એટલું જ વોટર સામે સાઈડથી બહાર આવશે, એમાં કોઈ જ એનર્જી ડિસ્ટ્રોય નહીં થાય. ઓનલી ફોર એનર્જી કન્ઝર્વેશન થિયરમ. તો કે ડેન્સિટી 1 V1 A1 ઇઝ ઇક્વલ ટુ ρ2 V2 A2 ધેટ ઇઝ કોલ્ડ ઇક્વલ પાર્ટ. હવે અહીંયા ધ્યાન ખાસ રાખવાનું કે ડેન્સિટી, વોલ્યુમ અને એરિયા એને માસ ફ્લો રેટ કહે છે. ખાસ ઘણી વખત પૂછાયેલું છે ડેન્સિટી, વોલ્યુમ એન્ડ એરિયા ધેટ ઇઝ કોલ્ડ માસ ફ્લો રેટ. માસ ફ્લો રેટ m ઇઝ ઇક્વલ ટુ ρ1 V1 A1 ઇઝ ઇક્વલ ટુ ρ2 V2 A2 કહેવાય. હવે ડેન્સિટી તો ફ્લુઇડની સમાન છે, ઇક્વલ છે, પણ ફ્લુઇડની ડેન્સિટી ડિપેન્ડ્સ કરે છે કે કમ્પ્રેસિબલ ફ્લુઇડ છે કે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ. હવે ફ્લુઇડ ઇનકમ્પ્રેસિબલ હોય તો ત્યારે ડેન્સિટી કેવી હશે, સમાન હશે,
અને કમ્પ્રેસિબલ હશે ત્યારે ફ્લુઇડની ડેન્સિટી જુદી જુદી થવાના ચાન્સીસ છે. તો કે અત્યારે ફ્લુઇડ મારું ઇનકમ્પ્રેસિબલ હોય તો ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડના માત્રાનું ડેન્સિટી કેવી થશે? સમાન થશે. હવે તમે બધા મેં ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ ફ્લો ભણાવેલું હતું ત્યારે તમને મેં કીધેલું હતું. આ જ ચેપ્ટરમાં મેં તમને કહ્યું કમ્પ્રેસિબલ ફ્લુઇડ, ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ ફ્લો. તો કે ડેન્સિટી સમાન થઈ ગઈ તો આન્સરનું આવશે A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2. A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2 ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઇક્વલ ટુ ડિસ્ચાર્જ. હવે એક ટર્મિનોલોજી નવી આવી, ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ યાની કે જેટલું ફ્લો એન્ટર થાય છે એટલું જ ફ્લો એક્ઝિટ થતું હોય. તો કે જે ફ્લો એન્ટ્રી થતો હોય ને એક્ઝિટ થતો હોય તો એક્ઝિટ સ્વરૂપે આપણને જે ફ્લો બહાર આવે છે ધેટ ઇઝ કોલ્ડ ડિસ્ચાર્જિંગ ફ્લો. ક્લિયર? તો કે આજે આપણે અહીંયા કન્ટિન્યુટી ઇક્વેશન ભણ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ કન્ટિન્યુટી ઇક્વેશન, રેનોલ્ડ નંબર અને ફ્લો રેટ ઉપરથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું કે જે તમારા ફ્યુચરિસ્ટિક માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો ખાસ વાલા વિદ્યાર્થીઓ, આ ચેનલ ઉપર જે લેક્ચરો મૂકું છું એ લેક્ચરોને ખાસ ભણતા રહો. અને કંઈ બી ક્વેરી હોય તો મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ નંબર છે તો આ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને તમારી ક્વેરીને મને પૂછી શકો છો. અને ક્વેરી સોલ્વ કરવા માટે હું તમારી જોડે તત્પર રહીશ. અને સાથે સાથે કે હજીના આવા નવા ટોપિક વિશે તમે જાણતા રહો એ જ વિનંતી છે. આજનો લેક્ચર અહીંયા હું પૂર્ણ કરું છું. કાલે બીજા આવા લેક્ચર સાથે આપણે ફરી મળશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.